નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નિમિષ ગુપ્તાણી ગ્રુપ ટ્યુશન અને રેનેસા સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી શાળાના અંગ્રેજીના લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું. હવે આજે આપણે જે કેટલાક પાયાના મુદ્દાઓ ભણ્યા છીએ, અત્યાર સુધીના લેક્ચરમાં આપણે બધા શબ્દો સમજ્યા, સર્વનામ સમજ્યા, પ્રિપોઝિશન છે એની માહિતી લીધી, કે પછી આજ્ઞાર્થ, આ એક્ટિવ પેસિવ કે પછી વાક્યોના પ્રકાર હોય, કૃદંત હોય તેમજ ઇન્ફિનિટિવ, આપણે એની સામાન્ય સમજ લીધી હતી. હવે આજે આપણે એક ખૂબ જ અગત્યનો મુદ્દો, જેને ઇંગ્લિશમાં સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી અને ગુજરાતીમાં સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે છે, આ મુદ્દો આપણે સમજવાનો છે. અંગ્રેજીમાં ખૂબ જ મહત્ત્વનો પાયાનો મુદ્દો છે, જે તમે ધોરણ 8થી પણ અભ્યાસ કરી રહ્યા છો આ બધા મુદ્દાનો. હવે આ સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદો છે. કેવા ક્રિયાપદોને સહાયકારક ક્રિયાપદ કહેવાય? કે કોઈ વાક્યમાં આપણે આવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, જોઈએ, જોઈએ જ, કે પછી શક્ય, શક્યા કે શકત, કદાચ હોય, કે પછી મંજૂરી લેવા માટે આપણે કેટલાક પ્રશ્ન પૂછતા હોઈએ, કરશું અથવા કર્યું હોત. તો આ બધા જે શબ્દો છે એને ગુજરાતીમાં સહાયકારક ક્રિયાપદ કહેવાય છે, કે જે ક્રિયાપદને મદદરૂપ એવા શબ્દો વાક્ય બનાવવા માટે કામમાં આવે છે, અને ઇંગ્લિશમાં સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ અથવા ઓક્ઝિલરી તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ મહત્ત્વના શબ્દો છે અને દરેક શબ્દનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. હવે પહેલાં એની વાક્ય રચના છે એ આપણે જોઈ લઈએ. હવે વાક્ય રચનાનો નિયમ એ છે કે જ્યારે ક્રિયાપદ આપ્યું હોય ત્યારે આ ઓક્ઝિલરીઝની વાક્ય રચના કેવી બનશે એ જોવાનું છે. ત્યારબાદ એના અન્ય ઉપયોગ પણ આવશે. ક્રિયાપદ ન હોય ત્યારે, કે પછી એની સાથે કોઈ અન્ય શબ્દ હોય ત્યારે, ઓક્ઝિલરી સાથે કોઈ અન્ય શબ્દ હોય ત્યારે એનો ઉપયોગ કેવી રીતે કરવો. પહેલાં ક્રિયાપદ હોય ત્યારે ઓક્ઝિલરીઝની વાક્ય રચના જોઈએ. કે કોઈ પણ હકાર વાક્ય છે, એક્ટિવ વાક્ય છે, એની શરૂઆત કર્તાથી થતી હોય, એટલે કે કર્તા, પછી ઓક્ઝિલરી ને ક્રિયાપદનું મૂળરૂપ તેમજ અન્ય શબ્દ. જો એક્ટિવ વાક્યની વાત કરીએ તો આ એક નિયમ હંમેશા દરેક વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવો જોઈએ કે કોઈ પણ ઓક્ઝિલરી આપણે આ ભણવાની જ છે બધી, કે કોઈ પણ ઓક્ઝિલરી છે એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, એની સિવાય કોઈ અન્ય રૂપ નહીં. હા, એમાં પેસિવ બની શકે ત્યારે ભૂતકૃદંત આવશે, પરંતુ એક્ટિવ વાક્યની વાત કરીએ તો ઓક્ઝિલરી પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. જો પેસિવ હશે તો ઓક્ઝિલરી પછી બી અને ભૂતકૃદંત એનો ઉપયોગ પણ આવે છે. અહીં આપણે એક્ટિવ વાક્યોની વાત કરીએ કે કર્તા, ઓક્ઝિલરી, ક્રિયાપદનું મૂળરૂપ અને અન્ય શબ્દ. હવે નકાર વાક્યની વાત કરીએ તો નકાર વાક્યમાં ફક્ત નોટ આ જ શબ્દ લગાવવાનો છે. કર્તા, ઓક્ઝિલરી, નોટ, ક્રિયાપદનું મૂળરૂપ અને અન્ય શબ્દ. અને પ્રશ્નાર્થ વાક્ય છે એમાં ઓક્ઝિલરી પહેલાં અને કર્તા પાછળ. ફક્ત કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય છે એમાં વાક્ય રચનામાં કર્તા અને ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ છે એનો ક્રમ જ બદલવાનો રહે છે, કે ઓક્ઝિલરી, કર્તા, ક્રિયાપદનું મૂળરૂપ અને અન્ય શબ્દ. હવે ફક્ત ઓક્ઝિલરી એવો જ શબ્દ લખ્યો છે. શા માટે? કે કોઈ પણ ઓક્ઝિલરી હશે એના માટેની વાક્ય રચના એક જ સરખી છે, કે આપણે વાક્યમાં શુડ ઉપયોગ કરીએ, મસ્ટનો ઉપયોગ કરીએ, કેન, કુડ, મે, માઇટ કે વુડ, કોઈ પણ ઓક્ઝિલરી હોય એના માટે વાક્ય રચનાનો નિયમ એક જ સરખો છે. હવે આ વાક્ય રચનાઓમાં વિગતવાર ભણતા પહેલાં કે સમજતા પહેલાં આપણે આજે દરેક ઓક્ઝિલરી લખી છે તો ઓક્ઝિલરીનો અર્થ પણ સમજવો જરૂરી છે, કે કોઈ પણ ઓક્ઝિલરી છે એનો ઉપયોગ યોગ્ય જગ્યાએ જ કરવાનો છે. તો સૌથી પહેલાં જોઈએ આપણે શુડ, SHOULD. શુડનો ઉપયોગ ક્યારે? જ્યારે વાક્યમાં જોઈએ એવો શબ્દ આવતો હોય, ફક્ત જોઈએ, એમાં ક્રિયાપદ હોય ત્યારે કરવું જોઈએ, કે પછી બી હોય ત્યારે થવું જોઈએ, બનવું જોઈએ, કે પછી હેવ હોય તો હોવું જોઈએ. આ રીતે તો આવશે જ તે, પણ જોઈએ શબ્દ એ શુડ ઓક્ઝિલરી માટેની મુખ્ય ઓળખાણ છે. હવે આપણે ક્યારે આનો ઉપયોગ કરીએ? જોઈએ એવું ક્યારે બોલીએ આપણે? જ્યારે આપણે કોઈ વ્યક્તિની નૈતિક ફરજની વાત કરતા હોઈએ, કોઈ પણ બાબતમાં નૈતિક ફરજની વાત, કે એ કરવું ફરજિયાત નથી,
કે બનવું કે હોવું ફરજિયાત નથી, પણ એ કરીએ તો સારું, એ આપણી નૈતિક ફરજ ગણે. ઉદાહરણ તરીકે આપણે ગરીબોને મદદ કરવી જોઈએ એમ કહેવાય, કરવી જ જોઈએ, કરવી પડશે એવું કહી શકાય નહીં, કારણ કે એ કોઈ માટે ફરજિયાત નથી. કે દરેક લોકોએ પોતાના વડીલોને સન્માન આપવું જોઈએ, એક નૈતિક ફરજ છે. એ કરવી સારી, પણ કરવી ફરજિયાત નથી. તો હવે એવું વાક્ય વિચારીએ કે આપણે કાયદાઓનું પાલન કરવું જોઈએ, એના બદલે જોઈએ જ બોલવું વધુ યોગ્ય છે. શા માટે? કે જ્યારે નૈતિક ફરજની વાત કરીએ કે કરવું જોઈએ એવી વાત કરીએ, તો અહીં એ કામ ન કરવાથી આપણને કોઈ નુકસાન થતું નથી મોટા ભાગે. પરંતુ જ્યારે આપણે એવી બાબતની વાત કરીએ જેમાં ફરજિયાતપણાનું તત્વ રહેલું હોય, કે જો આપણે એ ન કરીએ તો આપણને અથવા અન્યને નુકસાન થઈ શકે, ત્યારે આપણે જોઈએની બદલે જોઈએ જ આવો શબ્દ આપણે બોલીએ છીએ. હવે આપણે એ વાક્ય જોયું કે કાયદાઓનું પાલન કરવું જ જોઈએ, જોઈએ એમ ન બોલે, કારણ કે જો આપણે કાયદાનું પાલન ન કરીએ તો આપણને ખ્યાલ છે આપણને દંડ થાય. એટલા માટે જ્યારે જોઈએ છે એ નૈતિક ફરજ બતાવે છે, તો એ જ ક્રિયામાં ફરજિયાતપણાનું તત્વ આવે તો આપણે જોઈએ જ એવો શબ્દ બોલીએ છીએ. જેમ કે એવું વાક્ય છે કે બાળકોએ આગથી દૂર રહેવું જોઈએ જ, અથવા દૂર જ રહેવું જોઈએ. એ કોઈ નૈતિક ફરજ નથી, પરંતુ એ એવી બાબત છે કે જો આપણે એ ધ્યાન ન રાખીએ તો નુકસાન થઈ શકે. એટલા માટે આ બંને ઓક્ઝિલરી વચ્ચે ફક્ત ગુજરાતીમાં જનો તફાવત નહીં, પરંતુ આટલો તફાવત રહેલો છે. નૈતિક ફરજ તેમજ મસ્ટ, કે જ્યારે આપણે ફરજિયાતપણાનું તત્વ રહેલું હોય એવી બાબતની વાત કરતા હોઈએ ત્યારે આપણે જોઈએ જેવો શબ્દ બોલીએ છીએ. હવે ત્યારબાદ આપણે જોઈએ કેન. હવે કેનનો ઉપયોગ મોટા ભાગના વિદ્યાર્થીઓ જાણે છે કે કેન છે ને એક ક્ષમતા, ઇંગ્લિશમાં એબિલિટી કહેવાય, ક્ષમતા દર્શાવતું હોય. ક્ષમતા ગુજરાતીમાં કેવી રીતે દર્શાવાય? જ્યારે આપણે શકવું એ શબ્દ બોલીએ ત્યારે આપણે ક્ષમતા દર્શાવીએ છીએ. હવે એવું વાક્ય કહીએ કે હું તરી શકું છું, તો એ મારી તરવાની ક્ષમતા છે. તેણી રસોઈ બનાવી શકે છે, કે તેઓ ભૂલ સ્વીકારી શકે છે, તે તરી શકે છે. આ બાળક વાંચી શકે છે, એ બધી ક્ષમતાઓ છે. તો આ શકવું, શકે છે કે શકશે, એને ઇંગ્લિશમાં કેનવાળી ઓક્ઝિલરી વડે દર્શાવાય છે. તો પછી હવે આપણે ક્ષમતાની જ વાત કરીએ, પરંતુ ભૂતકાળની વાત કરવી છે કે હું મેચ જીતી શકું છું અને હું મેચ જીતી શકી કે શકે, એમાં ફરક છે. કે કરી શક્યા કે કરી શકત, એ બાબત ક્ષમતા તો દર્શાવે છે, પરંતુ કોઈ ભૂતકાળની બાબત દર્શાવે છે. કે તમે સાચું બોલી શકો છો, તો શકો છો કે શકશો તો કેન, પણ તમે સાચું બોલી શક્યા, તમે સાચું બોલી શકત, તો એ કુડ વડે દર્શાવવામાં આવે છે. એટલે આ કેન અને કુડ છે, બંનેનો અર્થ સરખો જ છે, ક્ષમતા દર્શાવવાની. પરંતુ જ્યારે ભૂતકાળની વાત કરીએ ત્યારે કેનની બદલે કુડ વપરાય છે, અને વર્તમાન અથવા ભવિષ્યની વાત કરીએ તો કેન. ત્યારબાદ જોઈએ મે અને માઇટ. કેન અને કુડ જેવો જ તે આમાં તફાવત રહેલો છે કે બંનેનો અર્થ સરખો થાય છે, વાત ફક્ત કાળ પ્રમાણે બદલાઈ જાય. હવે બંનેનો અર્થ એવો થાય છે મોટા ભાગે સંભાવનાઓ દર્શાવવા માટે, કે જે બાબતનો ખ્યાલ આપણને નથી, આપણે એના માટે સંભાવના રજૂ કરીએ છીએ. કદાચ તે બીમાર હોય, કદાચ વરસાદ આવે, આ બધી અનિશ્ચિતતાઓ છે. કદાચ ટ્રેન મોડી આવે, જેમાં આપણને ખાતરી નથી, આપણે સંભાવના દર્શાવીએ છીએ. સંભાવના ગુજરાતીમાં કદાચ એ શબ્દ વડે દર્શાવાય છે, અને અંગ્રેજીમાં મે અને માઇટ વડે દર્શાવાય છે. કે કદાચ આવું થઈ શકે, બની શકે કે કરી શકે. અને ભૂતકાળની વાત હોય તો માઇટનો ઉપયોગ થાય છે. હવે મેનો હજી એક ઉપયોગ છે. સામાન્ય રીતે જ્યારે આપણે પરવાનગી લેતા હોઈએ કોઈ બાબત માટે, ત્યારે આપણે મોટા ભાગે મેનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે શું હું વર્ગમાં આવી શકું, મે આઈ કમ ઇન ક્લાસ, શું હું તમારી મદદ કરી શકું, મે આઈ હેલ્પ યુ. એટલા માટે કદાચ સિવાય મેનો અન્ય અર્થ અથવા અન્ય ઉપયોગ એ પણ છે કે એ પરવાનગી માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, જે હંમેશા પ્રશ્નાર્થ, પરવાનગી હંમેશા પ્રશ્નાર્થથી જ લેવાની હોય. વુડ, વુડ છે એ કોઈ વધારાની કે અન્ય કોઈ જરૂરી ઓક્ઝિલરી નથી,
પણ જે આપણે વિલ જેવો અર્થ ધરાવે છે એ જ વુડ છે કે કરશું. વુડ છે એ મોટાભાગે ભૂતકાળનો શબ્દ છે, ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ કે કરે એવો અર્થ થાય છે. પરંતુ હાલના સમયમાં વિલની બદલે લોકો વુડનો પણ ઉપયોગ કરે છે કે શું તમને આ કરવું ગમશે, શું તમને મારી સાથે બોલવું ગમશે, શું તમને અહીં આવવું ગમશે, તો એના માટે મોટાભાગે વુડનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે આ બધી જ ઓક્ઝિલરી છે એની એક્ટિવ વાક્ય રચના આપણે જોઈ કે કરતા પછી કોઈ પણ ઓક્ઝિલરી હોય એ ઓક્ઝિલરી એ ક્રિયાપદનું મૂળરૂપ. હવે જો ક્રિયાપદ ન હોય, આપણે આજ્ઞાર્થમાં પણ શીખ્યા છીએ કે ક્રિયાપદ ન હોય અને બનવું, રહેવું, થવું કે હોવું એવો અર્થ થતો હોય તો ક્રિયાપદની જગ્યાએ બી એનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ જગ્યાએ ક્રિયાપદની બદલે બી. હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. દરેક ઓક્ઝિલરીને આપણે વાક્યમાં ઉપયોગ કરીએ, ગુજરાતી તેમજ અંગ્રેજી વાક્યમાં. હવે સૌથી પહેલાં જોઈએ આપણે શુડ. શુડનો અર્થ થાય જોઈએ. હવે કોઈ એવું વાક્ય બનાવીએ જેમાં આપણે જોઈએ એ શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે તમારે સાચું બોલવું જોઈએ. હવે કરતા આપણે એક્ટિવ વાક્યોની વાત કરીએ છીએ. તમે એટલે કે યુ, કર્તાના સ્થાને આવશે યુ. કઈ ઓક્ઝિલરીનો ઉપયોગ કર્યો? જોઈએ એટલે શુડ, યુ શુડ. કયું ક્રિયાપદ છે? બોલવું જોઈએ, બોલવું ક્રિયાપદ છે. સ્પીક અને સાચું એટલે કે સત્ય, એને ઇંગ્લિશમાં કહેવાય ધ ટ્રુથ. યુ શુડ સ્પીક ધ ટ્રુથ. આ રીતે આપણે શુડનો ઉપયોગ કરીએ. હવે ત્યારબાદ નકાર જોઈએ તો ઓક્ઝિલરી પછી નોટનો ઉપયોગ કરવો છે કે તમારે કોઈને છેતરવા ન જોઈએ. તમે કરતા છે યુ, ન જોઈએ એટલે કે શુડ, નકાર માટે નોટ, યુ શુડ નોટ. છેતરવું એટલે કે ચીટ અને કોઈ પણ એટલે કે એનીબડી. યુ શુડ નોટ ચીટ એનીબડી અથવા એનીવન. શું મારે પૂછવું જોઈએ? પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત શું વડે આપણે કરી કે શું મારે પૂછવું જોઈએ? પહેલાં ઓક્ઝિલરી, જોઈએ એટલે શુડ, કરતા મારે એટલે કે હું, આઈ કરતા છે. શુડ આઈ, પૂછવું એને કહેવાય આસ્ક. શુડ આઈ આસ્ક. આ રીતે મસ્ટનું વાક્ય જોઈએ આપણે કે તેણે વહેલા ઉઠવું જ જોઈએ. તેણે એટલે કે હી. હવે જોઈએની બદલે જોઈએ જ તો શુડની બદલે મસ્ટનો ઉપયોગ કરશું. હી મસ્ટ વહેલા ઉઠવું એટલે કે ગેટ અપ. હી મસ્ટ ગેટ અપ અર્લી. કે બીજું વાક્ય જોઈએ નકારનું કે તમારા મિત્રએ ખોટું ન જ બોલવું જોઈએ. તમારો મિત્ર કરતા છે યોર ફ્રેન્ડ, ન જ જોઈએ મસ્ટ નોટ. ખોટું બોલવું સ્પીક અ લાય. યોર ફ્રેન્ડ મસ્ટ નોટ સ્પીક અ લાય. શું તેણે બોલવું જ જોઈએ? બોલવું સ્પીક ક્રિયાપદ છે. મસ્ટ હી સ્પીક. ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન. કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય આવે વિદ્યાર્થીઓ તો આપણે ભાષા શીખીએ છીએ. તેથી અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં ભાષાના નિયમ ખાસ લાગુ પડતા હોય એટલે ધ્યાનમાં રાખવું કે વિધાન વાક્ય છે તો પૂર્ણ વિરામની નિશાની કરવી, તેમજ પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન કરવું. આ દરેકના માર્ક્સ આપણને કપાઈ શકે છે પેપરમાં, કારણ કે આ એક ભાષા છે. તેથી એ બાબત ધ્યાનમાં રાખવી. હવે એવી જ રીતે આપણે ક્યાંય અથવા તો કુડ બંને જોઈએ. હવે શકવું એવો અર્થ લેવાનો છે કે મારી બહેન વાંચી શકે છે. મારી બહેન કરતા માય સિસ્ટર કેન રીડ. એવું એક નકારનું વાક્ય બનાવીએ કે નેહા બેસી શકતી નથી. નેહા કેન નોટ સિટ. કે પછી પ્રશ્નાર્થ વાક્ય બની શકે શું તમે અહીં આવી શકો છો? તમે એટલે કે યુ, પણ શકવું એટલે કેન યુ કમ હિયર. કુડવાળું વાક્ય લઈએ. ખેલાડીઓ મેચ જીતી શક્યા. ખેલાડીઓ પ્લેયર્સ કરતા છે. ધ પ્લેયર્સ કુડ, જીતવું ક્રિયાપદ છે. વિન હંમેશા મૂળરૂપનો જ ઉપયોગ કરશું. ધ પ્લેયર્સ કુડ વિન ધ મેચ. તો નકાર વાક્ય જોઈએ કે મહેમાન આવી ન શક્યા. ભૂતકાળની વાત છે શકવામાં. ધ ગેસ્ટ કુડ નોટ કમ. ત્યારબાદ પ્રશ્નાર્થ જોઈએ. શું તમે ભૂલ સ્વીકારી શક્યા? શું તમે એટલે કે યુ, કુડ યુ એક્સેપ્ટ ધ મિસ્ટેક.
આ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું. હવે એવી રીતે આપણે મે અને માઇટનો ઉપયોગ કરીએ કે તે કદાચ મોડો આવે, આવવું ક્રિયાપદ છે. તે એટલે કે હી મે મોડો આવે, આવવું ક્રિયાપદ. કમ, હી મે કમ લેટ. હવે નકાર વાક્ય બનાવીએ કે મારી બહેન કદાચ ઘરકામ ન કરે. માય સિસ્ટર મે નોટ ડુ હોમવર્ક. કે પછી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ કે હવે પ્રશ્નાર્થ છે એમાં મેનો આપણે પરવાનગી તરીકે ઉપયોગ કરી જ શકીએ છીએ ને. શું હું તમારી મદદ કરી શકું? મે આઈ હેલ્પ યુ. હવે જો એમાં ભૂતકાળની વાત હોય તો મેની બદલે માઇટનો ઉપયોગ એક જ સરખો છે. કે પછી વુડ એટલે કે વિલનો ઉપયોગ એક સરખો છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણે મોટાભાગે કોઈને એવો પ્રશ્ન પૂછે શું તમને આ ક્રિયા કરવી ગમશે, તો વિલની બદલે વુડનો ઉપયોગ કરીએ છીએ આપણે. કે શું તમને મારી સાથે વાત કરવી ગમશે? વુડ યુ લાઇક ટુ ટોક વિથ મી. એક અલગ વાક્ય રચના છે, પરંતુ અહીં આપણે વુડનો એ ઉપયોગ જોયો કે કોઈને આપણે જ્યારે પ્રસ્તાવ રજૂ કરતા હોઈએ કે શું તેને કરવું ગમશે કે નહીં, ત્યારે આપણે વુડનો ઉપયોગ કરીએ છીએ. હવે મે અને માઇટનો એક જ સરખો ઉપયોગ છે કે કદાચ વર્તમાન અથવા તો ભૂતકાળની ક્રિયા કેન અને કુડની જેમ દર્શાવવા માટે. હવે આપણે જોયું કે ક્રિયાપદ નથી. હવે આ બધા શબ્દો છે એની સાથે બનવું, રહેવું, હોવું અથવા થવું આવો શબ્દ લગાવવાનો ક્રિયાપદની બદલે. કે બોલવું જોઈએ એવું બોલવું, રમવું જોઈએ કે કરવું જોઈએ કે પછી માનવું જોઈએ જ, તરી શકીએ, લખી શકીએ એવું નથી બોલવાનું. ક્રિયાપદ નથી બોલવાના, પરંતુ બનવું, રહેવું, થવું આવા શબ્દો બોલવાના છે. ઉદાહરણ તરીકે છોકરીઓએ બહાદુર બનવું જોઈએ. છોકરીઓ કરતાં ધ ગર્લ્સ જોઈએ એટલે કે શુડ. ધ ગર્લ્સ શુડ બી. ક્રિયાપદ નથી, બનવું એ શબ્દ છે તો બીનો ઉપયોગ કરશું. ધ ગર્લ્સ શુડ બી બ્રેવ. તમારે કાયર ન બનવું જોઈએ. યુ શુડ નોટ બી કાયર એટલે કે કાવર્ડ. હવે શું બાળકોએ આળસુ થવું જોઈએ? શું બાળકોએ આળસુ થવું જોઈએ? શુડ ધ ચિલ્ડ્રન બી આળસુ એટલે કે લેઝી. આમાં તમે અન્ય ઓક્ઝિલરીનો ઉપયોગ કરી શકો કે હવે એનો અર્થ આવો થાય બનવું જોઈએ એની બદલે બનવું જોઈએ જ. કે આપણે એવું વાક્ય કીધું હતું કે છોકરીએ બહાદુર બનવું જોઈએ, એની બદલે આપણે એવું કહીએ કે છોકરીએ બહાદુર બનવું જોઈએ જ, તો ગર્લ્સ શુડ બી બ્રેવની બદલે ધ ગર્લ્સ મસ્ટ બી બ્રેવ આવા શબ્દનો ઉપયોગ કરશું. એટલે આ રીતે આ શબ્દો સાથે ઓક્ઝિલરીનો ઉપયોગ કરવો જોઈએ કે બનવું જોઈએ, રહેવું જોઈએ, હોવું જોઈએ અથવા થવું જોઈએ. તો મસ્ટ હોય ત્યારે બનવું જોઈએ જ, રહેવું જોઈએ જ, થવું જોઈએ જ અથવા હોવું જોઈએ જ. કે તેણે અહીં હોવું જ જોઈએ. હી મસ્ટ બી હિયર. તમારે કાર્યશીલ હોવું જ જોઈએ. યુ મસ્ટ બી એક્ટિવ. આ રીતે. તેમજ હવે બની શકીએ, રહી શકીએ, હોઈ શકીએ કે થઈ શકીએ. છોકરાઓ હોશિયાર બની શકે. ધ બોયઝ કેન બી હોશિયાર એટલે કે ક્લેવર. તમે બેદરકાર ન બની શકો. યુ ન શકો કેન. યુ કેન નોટ બી બેદરકાર એટલે કે કેરલેસ. તો કુડની બદલે બની શક્યા. તમે વિજેતા બની શકત અથવા બની શક્યા. યુ કુડ બી વિજેતા એટલે કે વિનર. અથવા નકાર બનાવો કે તેઓ અપ્રામાણિક ન બની શક્યા. ધે કુડ નોટ બી અપ્રામાણિક એટલે કે ડિસઓનેસ્ટ. હવે ત્યારબાદ જોઈએ કે મેની બદલે માઇટ કે કદાચ બને કદાચ હોય. મે બી અથવા તો માઇટ બી અને કદાચ બનશે તો વુડ બી આવા શબ્દોનો ઉપયોગ થાય છે. એટલે આ રીતે જ્યારે ક્રિયાપદ ન હોય, બનવું, રહેવું, હોવું એવો અર્થ થાય ત્યારે શુડ બી, મસ્ટ બી, કેન બી, કુડ બી, મે બી, માઇટ બી અથવા તો વુડ બી એવી રીતે આપણે વાત કરશું. હવે હોવું જોઈએ એમાં જો માલિકી ભાવની વાત કરીએ, જેમ કે હવે એ વાત હોય કે ભાઈ તમારે સુખી હોવું જોઈએ તો યુ શુડ બી સુખી એટલે કે હેપી. પણ તમારી પાસે પેન હોવી જોઈએ એમ કહીએ તો, એટલે કે આપણે કોઈ માલિકીની વાત કરીએ કે કોઈ વ્યક્તિ પાસે કે વસ્તુ હોય કે અન્ય બાબત હોય તો એ હોવાનો અર્થ જ્યારે આપણે માલિકી તરીકે કરતા હોઈએ
ત્યારે બીની બદલે હેવ આનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે હોવું જોઈએ, હોવું જોઈએ જ, હોઈ શકે, હોઈ શકત અથવા કદાચ હોય અથવા હશે, તેની પાસે હોઈ શકે. એટલે આ હોવું એવો અર્થ કરીએ જ્યારે આપણે, ત્યારે ઓક્ઝિલરી સાથે હેવનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે જુદી જુદી ઓક્ઝિલરી તરીકે લઈએ. વાક્ય રચના આ જ રહેશે, ફક્ત ક્રિયાપદ અથવા બીની બદલે હેવ આવી જશે. ત્યાં હેઝ અને હેડ પણ નહીં આવે, ફરજિયાત ઓક્ઝિલરી પછી હેવ જ આવે. કે તમારી પાસે પુસ્તક હોવું જોઈએ, યુ જોઈએ એટલે કે શુડ, યુ શુડ હેવ અ બુક. બાળકો પાસે પેન્સિલ હોવી જ જોઈએ, હવે જોઈએ જ એટલે મસ્ટ. બાળકો ચિલ્ડ્રન, ચિલ્ડ્રન મસ્ટ હેવ પેન્સિલ્સ. કે તેણી પાસે પૈસા હોઈ શકે નહીં, શકવું એટલે કેન, તેણી એટલે શી, શી કેન નોટ હેવ પૈસા એટલે કે મની. શું તમારી પાસે સત્ય હોઈ શકે? કેન યુ હેવ ધ ટ્રુથ. શું તેઓ પાસે રહસ્ય હોઈ શકત? હોઈ શકત ભૂતકાળની વાત. કુડ ધે હેવ રહસ્ય એટલે કે સિક્રેટ. અથવા કદાચ હોય, તેણી પાસે કદાચ ચાવી હોય, શી મે હેવ અ કી. અથવા તેણી પાસે કદાચ ચાવી હોત તો મેની બદલે માઇટ, શી માઇટ હેવ અ કી. અને જ્યારે હોય હશે એવો અર્થ કેવો હોય ત્યારે વુડ હેવનો ઉપયોગ કરવાનો છે. વુડ હેવ અથવા તો વિલ હેવ એટલે કે તેની પાસે હશે, તેની પાસે પૈસા હશે, હી વુડ હેવ મની ભૂતકાળમાં, અથવા તો હી વિલ હેવ મની. વુડનો ઉપયોગ વિલની બદલે પણ કરવામાં આવે છે. હવે આ ઓક્ઝિલરી છે એમાં પેસિવ પણ આવે છે, પરંતુ એનો જે અભ્યાસ છે એ આપણે પછીના કોઈ લેક્ચરમાં કરવાનો છે. આજના લેક્ચરમાં આપણે 3 મુદ્દા જોયા. પહેલાં તો બધી ઓક્ઝિલરી છે એના અર્થ, એનો ઉપયોગ ક્યાં કરવાનો છે તે જોયો. એક્ટિવ વાક્ય રચનાઓ એની લખી છે આપણે, જેમાં ક્રિયાપદ હોય ત્યારે અથવા બનવું, રહેવું, હોવું, થવું એટલે કે ક્રિયાપદની બદલે બી હોય ત્યારે, અને માલિકી ભાવ હોય એટલે કે હોવું જોઈએ, હોઈ શકે, હોઈ શકત એવી વાત કરીએ તો હેવનો ઉપયોગ કરવાનો છે. ત્રણેયનો એકસાથે કરવાનો નથી, એટલે કે આપણે 3 બાબત જોઈ.